મિત્રો નમસ્કાર। ગુણોત્સવ 2.0 ને લઈને જે મહત્વની બાબતો છે એમાં ટોટલ 3 સોપાનો છે। સોપાન 1 આચાર્યશ્રી દ્વારા સ્વમૂલ્યાંકન, સોપાન 2 સીઆરસી દ્વારા મૂલ્યાંકન અને સોપાન 3 રાજ્ય કક્ષાએથી સીધું જે મૂલ્યાંકન। તો આ 3 સોપાનોને મળીને ફર્સ્ટ સોપાનની ચર્ચા આપણે વિડીયોમાં કરી દીધી છે। આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સોપાન 2 એટલે કે સીઆરસી કોઓર્ડિનેટર્સ દ્વારા થનાર મૂલ્યાંકનને લઈને અને એના જે ડોમેન છે, સબ ડોમેન છે એ અંતર્ગત કઈ રીતે મૂલ્યાંકન કરવાનું છે અને એની સુસ્પષ્ટ સૂચનાઓ છે એને લઈને મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી, કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતના મહત્વના પ્રશ્નોની ચર્ચા, બાબતો અને જાણકારી। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અને વિડીયોને ચોક્કસ લાઈક કરી દેશો। મિત્રો મારા માટે આનંદની એ વાત છે કે આપ સૌના સાથ અને સહકારથી આપણી જે બનાસ ગુરુવાણી એજ્યુકેશન 10,000 કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ થઈ ગઈ છે। એ માટે હું આપ સૌનો આભારી છું। આજે અત્યારે જે 10,000નું જે માઇલસ્ટોન છે પૂર્ણ કરવામાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ હું આપ સૌનો દિલથી આભારી છું। તો આવો વાત કરીએ કે સીઆરસી કોઓર્ડિનેટર્સ દ્વારા જે મૂલ્યાંકન થનાર છે, ગુણોત્સવનું જે વર્ગખંડ મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે સોપાન 2 ને લઈને, તો એના માટે આપણે જે GSQACની સર્વે ટૂલ્સ છે ચેટબોક્સની અંદર, એની અંદર આપણું રજિસ્ટ્રેશન કરવાનું છે અને રજિસ્ટ્રેશન કરવા માટે આપણો જે સીઆરસીનો કોડ છે એ આપણે એન્ટર કરવાનો રહેશે અને જે ક્રમબદ્ધ પ્રક્રિયા આગળ ધપાવવાની રહેશે। મિત્રો જ્યારે વર્ગખંડ અવલોકન કરતા હોય ત્યારે વર્ગખંડ અવલોકનની અંદર આપણે કેટલાક એના ડેટા ભરવાના થશે। તો જે વર્ગખંડ અવલોકન કેવી રીતે કરવાનું છે, તો ધોરણ 1 અને 2 માંથી એક વર્ગ પસંદ કરવાનો છે, એટલે કે ધોરણ 1 અને 2 હોય તેમાંથી તમે 1 પસંદ કરી શકો અથવા 2 પસંદ કરી શકો છો। ધોરણ 3 થી 5 માંથી પણ એક ધોરણ આપણે પસંદ કરવાનું છે, એટલે ધોરણ 3, 4 અને 5 એમાંથી એક ધોરણ પસંદ કરવાનું છે અને 6, 7 અને 8 માંથી પણ એક ધોરણ પસંદ કરવાનું છે, એટલે કે 3 વર્ગખંડ અવલોકન કરવાના થાય છે। પહેલા બીજામાંથી 1, 3 થી 5 માંથી 1 અને 6 થી 8 માંથી 1। બીજું કે જ્યારે પણ વર્ગખંડ અવલોકન કરવામાં આવે તો જે એના સબ ડોમેન છે એ સબ ડોમેન મુજબની જે પ્રવૃત્તિઓ થતી હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે। સાથોસાથ તમામ જે સીઆરસી કોઓર્ડિનેટર્સ છે એ તમામ સીઆરસી કોઓર્ડિનેટર્સ રાજ્યની જે GSQACની ટીમ છે, તમે સ્ટેટ ટીમ છે અને તમામ સાથે સંકલન કરીને આ તમામ જે વર્ગખંડ અવલોકનનું કાર્ય પૂર્ણ કરવાનું થાય છે। મિત્રો ટૂંક જ સમયમાં આપણે આ બાબતે તમામ માહિતી આપતો એક મહત્વનો સર્ક્યુલર પણ આવી શકે છે અને આ વર્ગખંડ અવલોકન કઈ રીતે કરવાનું થાય છે, ખાસ એવું પણ બની શકે છે કે કદાચ આપણા ક્લસ્ટર પણ ચેન્જ થઈ શકે છે। તો આ હતી જાણકારી સોપાન 2 સીઆરસી કોઓર્ડિનેટર્સના વર્ગખંડ મૂલ્યાંકન ગુણોત્સવ અંતર્ગતને લઈને।